સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમરાજન, શ્રીહરિ રાજાને કહે છે, રાયસિંહજીને, કે જેવો ઉદ્યમ કરે તેવું એને ફળ મળે છે. મહેનત વિના તો કાંઈ મળતું નથી, મહેનત તો કરવી પડે. ચિંતામણી ભલે મળ્યો હોય પણ એને સમજે નહીં તો કામ ન લાગે કાંઈ. ઘરમાં ચિંતામણી પડ્યો હોય પણ એને ઓળખે નહીં તો કાંઈ કામ ન લાગે. ભગવાન અને ભગવાનનું ધામ દિવ્ય છે, ઓળખે તો કામ થાય. સત્સંગમાં અક્ષરધામ જેવું સુખ છે, પણ મહિમા સમજે તો સુખ આવે, નહીતર એને સુખ આવતું નથી. મહારાજ કે ભગવાનને ભજનારા જનો તથા મોક્ષના ધર્મ સંબંધી વાત એ પણ બધી છે તો અમાયિક. માયિક વિષયમાં અને પદાર્થમાં દુઃખ હોવા છતાં દુઃખ નથી દેખાતું માયિક પદાર્થમાં. અને આ બધું સુખમય છે, ભગવાનનું ધામ, આ સત્સંગ, પણ એમાં સારું સુખ દેખાતું નથી. શું કામ? માયા ઉપર જીવને તાન બહુ છે, બહુ તાન. મહારાજ દુઃખથી મરી જાય તોય પણ માયિક સુખ માટે દુઃખ સહન કરે, મરી જાય તોય. એવો આ સંસાર છે. દારૂ વગેરેમાં કોઈ સુખ નથી મહારાજ. દારૂમાં શું સુખ છે કયો? દારૂડિયાને પૂછશો ને તો એમ કહેશે કે આ બધું કંટાળી ગયો હું, કયો મૂકવો હોય પણ મૂકાતો નથી. યાત્રામાં ક્યાંક રિક્ષા વાળો મળ્યો, જેતપુરમાં જાઉં હતું ને, અંદર રિક્ષા બીડી પીતું, મેં બીડી નાખ ફરી તો જો કે મને જોતો નાખી દીધી ફટોફટ બીડી. એને મને કે મૂકાવો, કે મૂકી દે ને, ઈ તને પકડ્યો બીડી એ કીધું તો કે હેરાન થઈ ગયા પણ સારું મૂકાતું નથી કે લ્યો. શ્રીજી મહારાજ કે સત્સંગમાં તો અપાર સુખ થાય છે, છતાં તેને માટે જીવને તાન નથી. શું કરવું? તાન ખપે. પંચ વિષયના સુખમાં કેવું તાન છે હો. રાત દાડો મંડ્યો પડ્યો હોય, હે દેશ વિદેશ ગમે ત્યાં કેટલો હેરાન થાય. થોડુંક તાન સત્સંગમાં હોય તો સુખ મળે. ભૂપ સુની કે હરિ કી બાતા સતસંગ અધિક જાનત રહાતા. જીતબા ભૂપ કી માત રહે હરિજનન કી અતિ રહે તે. આવી બધી મહારાજની વાત સાંભળી અને રાજાને બહુ આનંદ થયો અને સત્સંગને અધિક જાણવા લાગ્યો. એની મા જીતબા પાકા હરિભગત હતા. ભાવ પ્રમાણે મહારાજની પૂજા કરેલી છે. શ્રીહરિના ચરણ કમળ મનગમતા છપાવી લીધા, કંકુવાળા પગ કરી મહારાજના ચરણ કપડામાં છપાવી લીધા. પહેલા વહેલા મહારાજના ચરણ છપાવ્યા હોય તો ધર્મ કુશળ કુંવરમાં 18 જોડ ચરણ છપાવી લીધા. એનાથી પહેલા કોઈ હજી પગલે છાપ્યા નથી મહારાજના. પહેલા વહેલા કુશળ કુંવરબા, પછી ત્યાંથી રાયસિંહજી વાંસદાના રાજા, એ પગલા છપાવી લીધા. જોઈએ એટલા ચરણ. એવા તે સમજણા હતા. રાયસિંહજી રાજા ચંદ્રવંશી હતા. રાજ્ય સમૃદ્ધિ બધી શ્રીહરિને બતાવી. એ આખો પરિવાર, રાજ ખજાનો, માલ મિલકત, સોનું ચાંદી બધું બતાવ્યું. આનાથી શું છાનું રાખવું હોય? જમીન હશે, વાડી ખેતર, તે બધું ઘોડસાર જેટલું હતું ને બધું મહારાજને બતાવ્યું છે. પછી ચોથે દિવસે શ્રીહરિ રસોઈ જમી અને ચાલતા જ થઈ ગયા વાંસદાથી. અડધા ગાઉ સુધી મહારાજને વડાવવા માટે આવ્યા. રાયસિંહજી પોતાનું આખું લશ્કર સૈન્ય સાથે શણગારીને મહારાજને મળ્યા. મહારાજને કે પ્રભુ ઓચિંતાની તૈયારી કરી કે આમ રવાના જ થઈ ગયા. મને તો 1 મહિનો સુધી રાખવાનો વિચાર હતો તમને વાંસદામાં, તમે સીધા એકદમ રવાના જ થઈ ગયા. લ્યો, તુમકુ પ્રસન્ન કરને દિલ में रहे अति भाव
वेर वेर यह देश में कहां से तुम आओ। પ્રભુ તમને રાજી કરવાનો બહુ ભાવ છે અમને હો. આ દેશમાં વારે વારે તમે ક્યાં આવો પ્રભુ, આટલા દૂર. धर्मपुर लगही हम अश्वारी लेके जो आवही कहां से जोग फेर ऐसो वेर वेर सो. આખી અશ્વારી લઈને છે ધરમપુર સુધી તમને મૂકવા હાલું ગયો એમ મનમાં થાય છે. મહારાજ કે આવડા બધા માણસોને ત્યાં લઈ જવા છે ધર્મપુર, 2 દિવસ લાગે પહોંચતા હો. રસ્તામાં રાત રોકાણા હતા એક ગામમાં. મહારાજ કે આખું સૈન્ય જરૂર નથી, આ વાજિંત્ર વાળા છે ને બધા એને મોકલી દો, થોડીક અસવારી સાથે તમે સુખેથી આવો ધર્મપુર સુધી, બાકી આ બધું નહીં જોઈએ. કે ભલે મહારાજ આપણી જેવી ઈચ્છા, કારણ કે રસાલો હાંચવો, ખાવા પીવાની સુવિધાઓ કરવી મહારાજ તો સમજે ને. પછી મહારાજ કે તમારો ભાવ હાચો, પણ ભાવની સાથે વ્યવસ્થા પાછી થવી જોઈએ ને. વધારાનું સૈન્ય વડાવી દીધું, થોડીક અસવારી લઈને મહારાજ ભેડા ચાલ્યા. રસ્તામાં જાતે જ્યાં રાત રોકાડા, વર્તી ગામમાં પાછી રાત રોકાણા. સવાર થતા શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. મધ્યાહન સમયે ધર્મપુર આવ્યા છે. ત્યાંથી પણ કુશળ કુંવરબાઈ પોતાનું સામૈયું મોકલ્યું છે. વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા. બંદૂકોના અવાજની સાથે બજારમાં દર્શન કરવા ઉભેલા નરનારી જનો મહારાજના દર્શન કરીને મહિમાની પરસ્પર વાતો કરતા હતા. હે આ ભગવાન સ્વામિનારાયણ, આ સંતો ને ભક્તો મહિમા વાતો એવી મહિમાથી કરતા હતા. શ્રીજી મહારાજ ઉતારે આવી અને પાટ ઉપર નિરાંતે બેઠા. રસોઈ તૈયાર થઈ. મહારાજ જમ્યા, સંતોને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, કુશળ કુંવરબાના મનમાં એક સંકલ્પ હતો ગૂઢ, કે વસંત પંચમીનો સમયો કરાવો મહારાજને હાથે. હે બધા સંતો ભક્તો આવે, એ સમયો પૂરો થઈ જાય એટલે આખું રાજપાટ છે ને એ તુલસી ને પાંદડે મહારાજને અર્પણ કરી દે. બોલ્યો આપણે છૂટા થઈ જવું છે. વસંત પંચમીનો સમયો કરી રાજ આખું મહારાજને આપી દેવું અને પોતાનું કામ સુધારી લેવું. રાજકુંવરનું શું? રાજકુંવરને મહારાજ જેટલું દે હું દે, ખાઈ પીને મજા કરે, બાકી રાજ મહારાજને આપી દેવું. એટલે આ બાઈનો સંકલ્પ. મહારાજ એને દેશે તો ખરા ને, કઈક જી દે એ મજા કરે એટલામાં એમ. હવે રાણીનો આ સંકલ્પ મહારાજ તંત્રજામી છે, એ તો જાણે છે. ફરી મહારાજને વાત ક્યાંકથી મળી ગઈ એટલે કુશળ કુંવરબાને તરત બોલાવ્યા. હો મહારાજે. મહારાજ કે અમે અહીંયા રાજ્ય કરવા નથી આવ્યા. કે હા એ નક્કી માનજો. અમે એવું સાંભળ્યું છે વસંત પંચમીનો ઉત્સવ કરી અને તમે અમને રાજ્ય હુંપી દેવાના હો, દસ્તાવેજ પાકો બનાવીને. મહારાજ કે તો વસંત પંચમીનો સમય જ બંધ રાખવામાં આવે છે. લે, અને અમે પત્ર લખીએ છીએ હરિભગત કે સાધુ કોઈ આવે જ નહીં કને, અને અમે આવતીકાલને ને પરમ દિવસે નીકળી જવાના જો અમને રાજ દેવાના હો તો. બોલો, નક્કી વાત હો. કાગળ લખી નાખ્યા હતા વસંત પંચમીનો સમયો કરવામાં. મહારાજ કે તો મુલતવી રાખવામાં આવે છે, જો અમને રાજ દેવાના હો તો આવતીકાલને ને પરમ દિવસે સવારે અમે અહીંયાથી નીકળી જાશું. તમારું રાજ્ય તમે કરો, કે અમે એક દિવસ નથી રહેવાના રાજ્ય કરવા માટે. કુશળ કુંવરબાના મનમાં એમ થઈ ગયું કે આ તો ભારે થઈ પડી. લ્યો, સંકલ્પ કર્યો એમાં હજી તો. પછી બાઈએ હાથ જોડ્યા. મહારાજને કીધું, મહારાજ અમારી બુદ્ધિ હતી થોડી છે, તમે કહો તેમ કરીએ, તમે અંતર્જામી છો. મહારાજ કે અમને પૂછ્યા વિના એક વાત પણ તમારે કરવી નહીં હો. શું? હા, પૂછ્યા વિના દસ્તાવેજ બનાવીને નાખતા પાછા વળી અમને ઉપાધ થઈ પડશે. અમને પૂછ્યા વિના એક પણ વાત તમારે ન કરવાની, અને એવી રીતે જે વર્તે એના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. અને અમે જેમ કહીએ એમ કરો તો વસંત પંચમીનો સમયો કરીએ, નહીતર અમે જઈએ.
બાઈ કે મહારાજ હવે તો તમે જેમ કહેશો એમ જ કરવું છે હો, તમે કયો એમ કરવાનો જ અમારો મત છે. મહારાજ કે તો વસંત પંચમીનો સમયો કરીએ, સમયો કરીને પછી જાશું, જવાનું તો છે પછી જાશું. મહારાજ કે બધા બંધનથી રાજ્યનું બંધન અતિ ભારે છે, બહુ ભયંકર બંધન છે. એક ધ્રુવ સિવાયના મહારાજ કે ધ્રુવજીને થોડુંક બંધન હતું રાજ્યનું, અને રાજ્ય માટે તપ કરવા ગયા હતા. એના સિવાયના ગમે એટલા ભક્તો પ્રહલાદ વગેરે તમે જુઓ મહારાજ કે કોઈ રાજપાટ માગ્યા નથી. અને ધ્રુવજી પણ પાછળથી પસ્તાણા, તપ કર્યું હતું રાજ માટે, મારા બાપનું રાજ હું લઈ લઉં, મને રાજ મળે એટલા માટે હારે તપ કર્યું હતું એને. ભાગવતની કથા એવી રીતની જ છે. પણ પછી પસ્તાણા બહુ કે રાજમાં માલ નથી, પુત્ર પરિવારને છોડી છેટ હરિદ્વારમાં જઈ અને ધ્રુવજીએ પણ હરિભજન કર્યું છે. તઈ શાંતિ થઈ. એને રાજ્યમાં સુખ માને તેને ભગવાનના સુખની મહારાજ કે ગમે નથી કાંઈ. ભારતમાં કીધું છે કે ભગવાનના ધામ આગળ બીજા કોઈ પણ લોકના સુખ છે ને બધા એ નરક જેવા છે, ગમે એવા સુખ હોય તોય. એક સત્સંગ છે એ મોક્ષનું દ્વાર છે, એમાં પડો. મહારાજ કે તમારા ભાગ્ય છે, અપાર ભાગ્ય છે, તમને સત્સંગ કરીને રાજ્ય ખારું લાગે છે. કુંવરબાને મહારાજ કે જેટલું સત્સંગનું સુખ મનાયેલું છે ને તેટલું સુખ હવે થોડા સમયમાં તમને મળવાનું છે. સત્સંગમાં તમે જેટલું સુખ માન્યું છે ને એ તમને થોડા સમયમાં મળી જશે. અને જો સંસારમાં મોહ રસ રહેશે તો એ કુસંગ છે ને દેહ ધરવો પડશે બીજો. બાઈ કે મહારાજ હવે તમે મળ્યા એટલે અંદરમાં કુસંગ તો એક લેસ માત્ર પણ રાખવો નથી, તમારી મૂર્તિ જ અખંડ ધારવી. હવે બીજું અંતરમાં કઈ ધારવું જ નથી, એક મૂર્તિ બસ. મુક્તમુનિ કહે છે ઉત્તમ રાજા પછી કુશળ કુંવરબાને ધ્યાન કરવા માટે શ્રીજી મહારાજ ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો, એને ધ્યાન કરવા માટે. કેવી કથા જો આમાં ધ્યાન કરવા માટે એક એક ચરિત્રો છે ને ધ્યાન કરવા જેવા છે. પછી મહારાજ વસંત પંચમીનો સમયો આંબો રોપે ને એ કળશની પૂજા થાય ને એ બધો વિધિ કર્યો છે, આખો શણગાર્યો છે એને. પછી એને પૂજા કરી મુક્તાનંદ સ્વામી વગેરે ગવૈયા સંતો પાસે ઝાંઝ મૃદંગ લઈને એ વસંત વધાઈના પદ ગવરાવ્યા મહારાજ. પછી રંગ ગુલાલ પણ ખૂબ ઉડાડ્યો, સંતો ભક્તજનોની સાથે ખૂબ રંગ રમ્યા. પછી સંતોને જમાડ્યા. સંતોને જમાડતા એમાં કેવી કથા લખાયેલી છે. સંતોને જમાડતા ને નિત્ય રંગોળી પૂરી અને સંતોને માટે પાટલા ઢળાતા ચોકમાં. જળના પાત્ર પહેલેથી મૂકી દે, પછી પડિયા અને પતરાવાળા એ પણ બધા પીરસાઈ જાય. પછી એક એક સંતો આવી અને આસને બેસી જાય. પછી બ્રાહ્મણ આવે એક, મહારાજનું કેસર ચંદનથી પૂજન કરે. પછી સંતની પૂજા થાય. હા, પંગતમાં બેસાડ્યા પછી પૂજા થાય હો બધાની. પેલી રંગોળી પૂરવાય, રંગોળીની ડિઝાઇન કરવામાં આવે નીચે, પછી એના ઉપર પાટલા લાઈન બંધ, એના ઉપર સંતો બેસી જાય. ભગવાન છે જેમ કેમ કરવું જ પડે, નહીં તો પાટલામાં બેન અમને મજા ના આવે આજે ખાવું હોય તો. સમજા મહારાજ કે અમે કઈ એમ કરવાનું, અને મહારાજને પછી કુશળ કુંવરબાને રાજી કરવા હોય એટલે એ કેમ સંતો મહારાજ કે તમારો ધર્મ અમે જાણીએ છીએ પણ અત્યારે અમે જેમ કઈ એમ કરો બસ, બીજું કાંઈ નહીં. આવી રીતની સંતોની પંક્તિ થાય. બ્રાહ્મણ આવીને એ પૂજા કરે સંતોની, પછી જમવાની આજ્ઞા થાય. બધા સંતો ભગવાનનું નામ લેતા લેતા અન્ન મેળવી અને જમે. આવી મજા બધી ધર્મપુરમાં થતી હતી. હવે મુક્તાનંદ સ્વામી કે એક સાધુ રહી ગયા ગઢપુરમાં. મહારાજ જીદીથી નીકળ્યા ને, એક સાધુ ધ્યાનમાં બેઠા હતા, ખબર ન પડી, મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા. અને એ ગઢપુરમાં રહી ગયા ધ્યાનમાં ને મહારાજ નીકળી ગયા. એની થોડીક વાત લખી છે એમાં. અને એ સંત બીજા કોઈ નહીં, સચ્ચિદાનંદ સ્વામી હતા, ગઢપુરમાં રહેતા. હવે મહારાજ ત્યાંથી નીકળી ગયા ને પ્રેમ બોરો મહારાજની સાથે. સચ્ચિદાનંદ સ્વામી એટલો બધો પ્રેમ
તો વાત જવા દો. મહારાજ જ્યાં જ્યાં જાય, જે ગામમાં રાત રહે, જેવી વાતો કરે, જે લીડા કરે, એ બધી બધા નંબરા પાછી લે. સચ્ચિદાનંદ સ્વામી બધાને આ વાતો કરે. અને મહારાજ જ્યાં જમતા ને એની સાથે પોતે જમી લેતા. 15 દિવસ થઈ ગયા હજી જમ્યા નતા. એટલે ગઢપુર વાસીને ચિંતા થઈ કે આ સાધુ 15 દિવસ થઈ ગયા હજી કાંઈ જમતા નથી, તો તમે કાંઈક જમવો કે આગ્રહ કર્યો. સચ્ચિદાનંદ સ્વામી કે દરરોજ લેર કરવું રહે. લ્યો મહારાજ જમે એના ભેગા જમી લે પાછા. લ્યો મહારાજ ધર્મપુરમાં જમે અને અહીંયા સચ્ચિદાનંદ સ્વામી ભેગા જમી લે. તમે ધ્યાનની કેટલી ત્રાટક વૃત્તિ કેટલી હશે કે મહારાજ જમતા હોય તો પેટ પોતાનું ભરાઈ જાય. પ્રેમની વાતો છે આ. પણ હવે આજના માણસોને ખબર પડ્યા. ગઢપુર વાળા કે તમે બધા ડીંગા મારો છો કે મહારાજ ત્યાં જમતા હોય ને તમારું પેટ ભરાઈ જાય. તો કે હા, આજે શ્રીજી મહારાજ દૂધ પાક જમ્યા હશે કે તમને મનાશે. પછી ઉલટી કરીને બતાવ્યું, 15 દિવસ સુધી કાંઈ ખાધું ન હોય અને ઉલટી કરીને બતાવ્યું તો દૂધ પાક. લ્યો આ મહારાજ જમ્યા, મને પ્રસાદ દીધો તો મેં જમી લીધું હોય કે સચ્ચિદાનંદ સ્વામી. પછી મૂર્તિનું સતત મૂર્તિ દેખાય. પોતાની વૃત્તિ તો નિરાવરણ, પણ શરીર નિરાવરણ થઈ ગયું. પછી શરીર પણ પછી રિયુની ઠેકાણું ગમે ત્યાં હરે ફરે ગમે ત્યાં નીકળી જાય. પછી તો ઘરમાં પૂરવા પડ્યા, કમાડ બંધ કરી દીધું, તાળું મારી દીધું. આગળ એક માણસને બેહાર્યો, સચ્ચિદાનંદ સ્વામીને પૂરી દીધા. એટલે તોય પાછા ક્યાંકથી બહાર નીકળી ગયા. તાળા બાળા બંધ રહ્યા, એમને માણે બેઠો રહ્યો ને એ ક્યાંક બહાર ભાગી ગયા. જંગલમાં કોઈક જોયા પાછા, ડુંગરામાં ફરતા હતા ત્યાં જોયા. એટલે આ સાધુ અહીંયા ક્યાંથી આવ્યા, વરી ત્યાંથી પકડી આવ્યા ને વરી એને પૂર્યા. ને ધ્યાન કરતા કરતા એનું શરીર નિરાવરણ બની ગયું. બસ ક્યાંય પકડાય જ નહીં, પૂરાય જ નહીં ક્યાંય. આવી એક મુક્તાનંદ સ્વામી કે સચ્ચિદાનંદ સ્વામીને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ મહારાજનું સ્મરણ કરવાથી. અને આ બાજુ ધર્મપુરના દીવાને એક દિવસ રાજાએ દેવાજી અને દાજી વગેરે બધા ભીલોને બોલાવ્યા. જમાડતા હતા દરરોજ સંતો ભક્તજનોને, પણ એની બધી સેના બધી ભીલોની. એટલે એક દિવસ ભીલોને બધા બોલાવ્યા. તે બધા ભીલો આવ્યા, માથા માથે પાઘડી બાંધેલી અને પોળી પોળી કોપીને, આવડી પોળી કોપી નો, બીજા કપડાની જરૂર ન હોય. એક મોટી કોપીને રાખીને આટો મારી દેલું, પતી ગયું. પછી બીજા કપડાની કાંઈ જરૂર નહીં, એક જ કોપીની. હાથમાં બધાને ધનુષ્ય. અને દરેક ગામના ભેગા થઈને એક એક નગારું લઈ આવ્યા હતા પાછા. લ્યો નગર વગાડતા હતા. એક ગામના સંઘમાં એક નગારું. કેટલાકે કાનમાં સોનાની કડી પહેરેલી. એ બધામાં 2 આગેવાન પાછા. એ કેમ બધા કરે પાછા? 2 આગેવાન હતા ને, એ હારા કપડા પહેર્યા હતા પાછા. એ શણગાર પહેર્યો તો બરાબર. આમ બધા નગારા વગાડતા વગાડતા લાઈનસર મહારાજની પાસે આવ્યા, પગે લાગ્યા. 2 આગેવાનો હતા, એ એક એક સોના મોરની ભેટ મહારાજને કરી. અને બીજા બધા હતા, એ મહારાજને મસ્તક નમાવી અને એક એક રૂપિયો બધા ભેટ કરતા ગયા. એમ 10,000 જણા તો આવ્યા હતા એવા ભીલો બધા. 10 સહસ્ર ભીલય હરિ કે દર્શન કરી મુદ પાહે. ભૂપ કહે યહ સેન હમારે તુમ્હારી નજર કરાએ પ્યારે. રાજા કીધું, પ્રભુ આ મારી સેના તમને નજરે કરાવી કે આશીર્વાદ દેજો, બધા સુખી થાય, બધાનો ઉદ્ધાર થઈ જાય, એવું કંઈક કરજો મહારાજને. મહારાજ કે આ બધા સંતો છે ને એને એક એક વાર પગે લાગે ને એનો ઉદ્ધાર થઈ જાય. એટલે મહારાજને પગે લાગ્યા. મહારાજ કે હવે સંતોને પગે લાગે તો ઉદ્ધાર થશે, કે એમને એમ નહીં થાય. એક વાર પગે લાગે સંતોને ઉદ્ધાર થઈ ગયા, એમાં સંશય નથી. અને સંતની કોઈ સેવા કરે, જમાડે, એને યાદ કરે તો પાપનો નાશ થઈ જાય. જેના ભાગ્ય ઉદય થાય તેને સંત મળે. મહારાજ કે બીજાને સંત મળતા નથી. અને અભાવ લેનારા છે સંતનો, એ ફરી મનુષ્ય જન્મ પામતા જ નથી. કે એમ શ્રીજી મહારાજે રાજા પ્રત્યે ઘણી બધી વાતો કરી. જે દિવસે ચાલવાની તૈયારી કરી તે દિવસે રાજા શ્રીહરિને જમાડ્યા, સંતોને જમાડી પૂજા કરી
અને રૂપિયાનો મોટો ભરેલો થાળ શ્રીજી મહારાજને અર્પણ કર્યો. મોતીના હાર તોરા ધરાવ્યા, પાગ ધરાવી, પાગમાં મોતીના તોડા, કુંડળ, કડા, વેંટ, બાજુબંધ એ બધું અર્પણ કર્યું. કેસર ચંદનથી મહારાજની પૂજા કરી, ચરણ છાતીમાં લીધા અને કહ્યું કે અમે તમારા થયા છીએ હવે. એટલે જીવનો તો સ્વભાવ એવો છે કે જ્યાં જાય ત્યાં ચોટી જાય. હો, જીવનો સ્વભાવ એવો છે. ગમે જ્ઞાતિમાં જાય ને તો એ જ્ઞાતિમાં ચોટી જાય, ગમે દેશમાં જાય ને તો એ દેશમાં ચોટી જાય. બધાને એમ જ થાય. લ્યો, ગમે ત્યાં જાય તો ગમે ત્યાં જન્મ મળે. હિમાલય પ્રદેશમાં જન્મ મળે ને તો એને ત્યાં ફાવી જાય. ગમે ટાટ પડે તો શું થઈ ગયું? ગરમ દેશ મસ્કતમાં ક્યાંક જન્મ મળે તો એમ ફાવી જાય. જીવનો સ્વભાવ જ એવો છે, જ્યાં જાય તો સારું પોતાનું કરી લે ને બસ, એને ગમી જ જાય. હો, એવી તકલીફ છે. પણ રાજા કે મહારાજ જ્યાં સુધી અમારા માજી છે ને ત્યાં સુધી તો એમની મરજી પ્રમાણે રહેવાશે, એમાં કઈ વાંધો નથી બહુ. પણ એ ન હોય ને તઈ નક્કી નહીં કાંઈ. હો, તઈ શું થાય એનું કઈ નક્કી નહીં. મહારાજ કે રાજ્ય, નારી, ધન એ બધું કાજળનો કોટ છે, કાજળનો કોટ. હો, અને ત્યાગીને તો મહાવિઘ્ન કરનારું છે. દારૂ અને ભાંગ કરતા પણ રાજ્યનો કેફ વધારે છે. દારૂ પીએ કે ભાંગ પીવે ને એમાં નશો ચડે, એના કરતા આનો નશો બહુ ખતરનાક છે. હમણાં ચૂંટણી આવશે, એ તમારું આમ કામ કરી દઈશું, આમ કરી, પછી ઓલી મળી જાય ને સીટ, પછી એનો નશો ચડી જાય. છે મહારાજ કહેતી નશો જ બહુ ખરાબ છે. અને પછી તમારું સાંભળે નહીં. હો, ભલે ને તમે ભેગા થઈને વોટ દીધા હોય, પછી એનું ધાર્યું કરે. નશો જ એવો મહારાજ કે ગમે એવા હારા માણસ હોય એને ઈચ્છા જો આપણે કામ કરી જ દેશું, પણ ઓલો જો નશો ચડ્યો તો પછી ગયું, પછી કાંઈ નક્કી નહીં શું કરે. એટલે મહારાજ કે તમારા માજીનો જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી તમારી મતિ સત્સંગ થકી બહાર જાય એમ નથી. પણ તમારા માજી ગયા પછી તમારી મતિ જીવિત દેખ્યામાં આવશે એવી અમે તમારી ખબર લેશું. કે હા, એવી અમે તમારી ખબર લેશું. કુશળ કુંવરબા તો ભારે છે, એટલે એ તઈ હતી તો કઈ વાંધો નથી. આની 18 વર્ષની ઉંમર હતી, એને કબજે રાખો એ તો કુશળ કુંવરબાનું કામ હતું. પછી તમે જેવા રહેશો બા ગયા પછી એ પ્રમાણે અમે તમારી રક્ષા કરીશું. એટલે ધ્યાન રાખજો. 1 મહિનો સુધી અમે રહ્યા, સત્સંગનો ખૂબ લાભ મળ્યો હશે. એટલે મા ધામમાં ગયા પછી પણ તમે આ સત્સંગનો ડર રાખજો અને નિયમમાં રહેજો તો જરૂર તમારું કલ્યાણ થશે, એવું શ્રીજી મહારાજે એને વચન આપેલું છે. મહારાજ કે ઢોંગી, ભેખધારી, ફકીરો આ બધા છે ને, ઢોંગી, ભેખધારી અને ફકીરો એ છોકરા વિનાના રાજાને અને સાહુકારને બહુ ખોડે છે. છોકરા વિનાના રાજા અને સાહુકાર લોકો એને ગોતે. હો, ઢોંગી ને ભેખધારી બધા શું કામ ખોડે એને? રાજા અને સાહુકારોને સત્સંગથી પણ પુત્રમાં પાર હેત હોય છે. મોટા માણસોને દીકરો હોય તો, અને પુત્રને માટે સત્સંગ પણ તજી દે છે. દીકરાને માટે તો એની રાણી મળ ખાવા પણ તૈયાર થાય છે. ઢોંગી ધુતારા જેવું બતાવ્યું કરવા તૈયાર થાય છે. ઓલા થોડા કંઈક મંત્ર જંત્ર કરી દીકરો થઈ જાય, જેમ કરવું એમ કરે, ખપે એટલા રૂપિયા નાખે એને. હો, પણ અમને દીકરો મળી જાય. તો મહારાજ કે એવા છે કે સાવધાન રહેવું પડશે. સંસારી જનોને સંસાર ઉપર બહુ દોડ છે. ધન, નારી અને પુત્રમાં તો આખો સંસાર ભરેલો છે. મહારાજ ધન, નારી અને પુત્ર, બસ ગામ, ગરાસ, ધન બધું શેને માટે? પુત્ર માટે છે. કોને માટે? મહારાજ કહો બધું સર્વસ્વ. અને સ્ત્રી માટે માને છે, પણ શરીર જાય ત્યારે કશું રહેવાનું છે? શરીર ગયું એટલે બધું ગયું, પછી કાંઈ નથી રહેવાનું. દેખે છે પ્રત્યક્ષ કે મરી ગયો, આવો દેખે છે, ઉપાડીને નાખી આવે છે, બારી આવે છે, છતાં ભૂલી જવાય છે. સંસાર અને શરીર જેના હાથમાં છે ને તેવા સમર્થ ભગવાનનો ઢોંગી લોકો વિશ્વાસ નથી કરતા. ઢોંગી છે ને એને ભગવાનનો વિશ્વાસ નથી કરતા. તો ભગવાનનો જેને વિશ્વાસ ન હોય એનો મોક્ષ પણ ન થાય.
તો લોકોને ઢોંગી ઉપર જેટલો વિશ્વાસ છે એટલો ભગવાનમાં વિશ્વાસ હોય ને તોય કામ થઈ જાય હો. મને સાંભળે એમ. માણસો પાસે 500 રૂપિયા લઈ જાય, 1000 રૂપિયા થઈ જશે, 1000 દો તો 2000 થઈ જશે, અને પોટલી બાંધીને દઈ જાય. ધૂળની છે ની, ધૂળની એટલી પોટલી બાંધીને દઈ જાય એ કે 20 દિવસ પછી ખોલજો. કે માણસોને વિશ્વાસ કેવો લ્યો. ધૂળની પોટલી દેખાય છે, 500 રૂપિયા દો તો એમાંથી 1000 થઈ જશે. એવા કેટલા મારી નજરે માણસો રૂપિયા દીધા, હું નાનો હતો. આવો 20 દિવસ પછી ખોલજો. રૂ ભાડો આગળ નીકળી ગયો, નકો પકડા મારે ને પાછો એને, તોય મનાઈ જાય. અને 20 દિવસ પછી જ ખોલે તો ધૂળ નીકળે. શું નીકળે લ્યો? ધૂળની પોટલી દેખાતી હોય તોય, તો એમાં શું કામ વિશ્વાસ આવી જાય રો? એટલો વિશ્વાસ મહારાજ કે ભગવાનમાં આવી જશે ને તોય કામ થઈ જશે જીવનું. એટલો વિશ્વાસ આવશે તોય. એવી વાત સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે આપની વાત વેદ પુરાણના રહસ્યથી ભરેલી છે ઓ મહારાજ. એમ કહી અને સંતની પૂજા કરી, વસ્ત્ર ઓઢાડી અને લાકડાનું એક પાત્ર સંતોને તેદી રાજાએ આપ્યું. વિચાર કરો તમે, તેદી લગભગ ત્યાં સુધી સંતો પાસે પાત્ર નતા. એમને એમ સંતો જમી લેતા પતરા વડું કે જી મળે ઈ. હવે પછી રાજાએ ત્યાં સંતોને માટે લાકડાના પાત્ર બનાવીને બધા સંતોને પાત્ર આપેલું છે ને એક એક જળનું પાત્ર પણ દીધું છે. પછી શ્રીહરિ સાથે કેટલાક બ્રાહ્મણો હતા, એને પાઘો બંધાવી છે, પાર્ષદો હતા, એને પોશાક આપેલો છે, બીજા બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી. શ્રીજી મહારાજને માટે પૈસાનો આખો થાળ આવ્યો હતો, એમાં ખોબા ભરી ભરીને મહારાજ બ્રાહ્મણોને ખૂબ આપેલા, પોસ ભરી ભરીને. પછી શ્રીહરિને હાથી ઉપર બેસાડી અને રાજા ચામર કરતા કરતા મહારાજને વિદાય લેવા ગયા છે. આખું ગામ મહારાજના દર્શન કરવા માટે નીકળ્યું છે. લોકો બોલતા હતા કે આ ભગવાન હવે નહીં આવ્યો, દર્શન કરી લેજો, હવે આવશે એવી આશા રખાય નહીં. દર્શન થયા એ આપણા ધનભાગ છે કે ભગવાન પ્રગટના આપણને દર્શન થઈ ગયા. રાણી શ્રીહરિની મૂર્તિને ઉરમાં ધારવા લાગ્યા, ધ્યાન કરવા લાગ્યા. એક કથા એવી પણ આવે છે કે વિદાય વેળા મહારાજ રજા લીધી કુશળ કુંવર બા પાસેથી, અમે હવે જઈએ છીએ. તો બા એક ખોડસી લઈ આવ્યા. આ ખોડસી માથે બેસો થોડીક વાર. મહારાજ કે શું કામ? તો કે તમારા દર્શન કરી લઉં. મહારાજ કે મહિનો થઈ ગયો હજી દર્શન નથી કર્યા? તો કે ઈ નથી કર્યા, ઈ બાકી રહી ગયું. કે લ્યો, જતી વેળાએ મહારાજને ખુરશી ઉપર બેસાડ્યા કે તમારા દર્શન કરવા દો. મહારાજ 1 કલાક દર્શન કર્યા. હો, મહારાજ ઉપરનું લુગડું ઉતારી નાખ્યું અને આમ બેઠા 1 કલાક. એટલે વિડિયા વાળા શૂટિંગ કરે ને એમ અંતરમાં મૂર્તિ ઉતારી. પછી મહારાજને કીધું કે હવે જાવું હતું જાઓ. અંતરમાં હવે ઉતરી ગયા, એ તો ક્યાંય નહીં જઈ શકે. આ કુશળ કુંવરબા. ત્યારે મહારાજે સારંગપુરના વચનામૃતમાં યાદ કર્યા છે, દર્શન તો કુશળ કુંવરબાએ કર્યા. અમારો તે આખા સત્સંગમાં એવું કોઈએ નહીં કર્યા મહારાજના દર્શન. એક કુશળ કુંવરબાને મહારાજ યાદ કર્યા. દર્શન દઈ અને શ્રીજી મહારાજ ત્યાંથી રવાના થયા અને કુશળ કુંવરબા મૂર્તિમાં જીવ જોડી દીધો. જ્યાં સુધી દેહ છૂટ્યો ને ત્યાં સુધી મૂર્તિનું જ ચિંતન કર્યું. મહારાજ સિવાય બીજું કાંઈ સંભાળ્યું નહીં. શ્રીહરિપુરથી ગાઉ સુધી આવ્યા. પછી હાથી ઉપરથી મહારાજ નીચે ઉતરી ગયા. રાજાને પોશાક આપ્યો. મહારાજ કે હવે તમને ભાવ જાગે ત્યારે દીદી પત્ર લખજો તો આવશું, ભાવ જાગે તો, નહીતર પછી સંતને મોકલીશું. મહારાજ કે અમે તો નહીં આવી, પણ એવી ઈચ્છા થાય તો પત્ર લખજો, સંતોને મોકલશું. એમ કહી અશ્વ ઉપર બેસી અને રાજાને મહારાજ પાછા વાળ્યા છે. અને સંત ભક્તજનોની સાથે મહારાજ ત્યાંથી વાજતે ગાતે ચીખલી ગામમાં આવી અને પ્રભુ રાત્રિ રોકાણા છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવં કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.